આ વિડિયો મારે લઈ જવો પડશે કોર્ટમાં. ચરી કો વાઈગો આ ટમલો વાગે યાર. એ વાઈગો લે મન વાઈગો. હવે આ થોડુંક વાઈગો. તારી સહમતીથી ગેમ રમાય છે ને? આ રેડી? હા 0 મિનિટ. આ રેડી? હા રેડી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. અને સવાર થઈ ગઈ છે પણ મારા બોડીની જે સવાર નથી ને એવું લાગે, કારણ કે ફૂલ ઊંઘ આવે છે. પણ મેં કીધું ફાઇનલી ઉઠી જઈએ, કારણ કે ઘણા બધા કામ કરવાના છે ને પતાવવાના છે. તો સૌથી પહેલા ઘરનું કામ તમને ખબર જ છે, પાણીની બોટલ ભરવાનું. બોટલ ભરી દઈએ અને પછી બધા કામ ચાલુ કરીએ. હવે તમને એક મસ્ત મજાની હું છે ને વાત કહું. અમે બધાય દોસ્તાર હતા ને બધાયમાંથી એક માણસ સુખી હતો, કારણ કે એના લગ્ન નહોતા થયા, બાકી બધાય દુખી થઈ ગયા છે. અને ફાઇનલી એને ડિસાઈડ કરી લીધું છે કે એને હવે દુખી થવું છે, કારણ કે ભાઈની ફાઇનલી સગાઈની ડેટ નક્કી થઈ ગઈ છે. તો ટૂંક સમયમાં સગાઈ થવાની છે અને દોસ્તાર કોણ છે ટૂંક સમયમાં આગળ વિડીયોમાં જોવા મળી જશે. તો એની સગાઈની તૈયારીમાં આપણે જવાનું છે. તો શું શું લેવાનું છે, શું નથી લેવાનું, બધું તમને વ્લોગમાં બતાવીશ. અને હરક પદુડા ને બતાવીશ જેની સગાઈ થવાની છે. જો કે આપણો ફ્રેન્ડ જ છે એટલે કહી શકાય હરક પદુડો. જેવી રીતે અમે હરક પદુડા થઈને હગાઈઓ કર્યા હતા, એમાં આપણે એને વાત ગાત છે ને લગાડી દેવાનો છે ધંધે. હેલો ગાઈસ, તો આજે છે ને મેં નવા કપડા પહેર્યા છે અને હું નીરવને કહું છું કે તું મારા વખાણ કર, કારણ કે મેં આજ સ્પેશિયલી તારા માટે છે નવા કપડા જો પહેર્યા છે. તો નીરવે મને શું કીધું ખબર છે? શું? લે તને જ ખબર હોય ને તું જ નીરવ છું. લ્યો હું તો ભૂલી ગયો. નીરવે એવું કીધું ઈ કે તારે સારું લાગવા કે કઈ સારા કપડા પહેરવાની જરૂર નથી, કે તું ગમે એ પહેરને તો સારી જ લાગે. એટલે નીરવે મને લાગે એમના વખાણ કરી નાખ્યા છે. હે ને નીરવ? એને બધાય કપડા સારા લાગે. આજે એને નવા પહેર્યા છે એને એમ લાગે છે હું આમાં સારી લાગુ. મેં તું રોજ સારી લાગજો એવું ન હોય. મને એવું લાગે કે અમુક કપડામાં હું છે ને પતલી અને હારી લાગુ ને અમુક કપડામાં હું બધા જેવી જાડી પાડી લાગુ. પણ આજના કપડામાં મને એવું લાગે છે કે હું પતલી લાગુ છું. કાંઈ વાંધો નહીં, હાલો બધા લોકો ટીકડી પીવા માટે. આ માથાની દુકાન ટીકડી છે. તો નીરવને હાલો ચા બનાવી દઈ, કારણ કે નીરવને માથું દુખે છે એટલા માટે. ચા અને આપણે પૌવા પડ્યા છે ને ખાઈ લે. ચા મસ્ત બનાવી નાખ, જોરદાર. જેવી રીતે તારક મહેતા જેઠાલાલ નથી દયાન કે તો મસ્ત ચાય બનાવી કડક. વાંધો નહીં, મારી કડક ન બનાવતી, મીડિયમ બનાવતી. તો અત્યારે આપણે મગાવ્યું છે અગારોનું બેડ વેક્યુમ ક્લીનર. તો આનાથી છે ને બેડની સાફ સફાઈ કરવી છે ને એકદમ ઈઝી થઈ ગઈ છે. ખાલી બેડ જ નહીં, તમારા ઘરે બેડશીટ હોય, પછી મેટ્રેસ હોય, પછી આ પિલ્લો હોય કે પછી સોફા કે કાર્પેટ હોય ને એ બધું છે ને અગારોના બેડ વેક્યુમ ક્લીનર થી એકદમ ઈઝીલી સાફ થઈ જાય. તો આ બેડ વેક્યુમ ક્લીનર છે ને એની નીચે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને યુવી બલ્બ આપ્યો છે. એટલે તમે ગમે ત્યારે કોઈ પણ વસ્તુની સફાઈ કરતા હશો ને તો જીવજંતુ વચ્ચે આવશે ને તો આનાથી એનો બિલકુલ છે ને નાશ થઈ જાય. અને આની વાયરની વાત કરું ને તો તમે જો વાયરની લંબાઈ બહુ એટલે છે ને બહુ મોટી આપી છે. એટલે તમારે ગમે એટલો મોટો બેડ હશે ને તો ઈઝીલી તમારો બેડ સાફ થઈ જાય. તો આમાં જો અહીંયા છે ને ફિલ્ટર આપેલું છે, એટલે તમે ગમે ત્યારે આ વેક્યુમ ક્લીનર થી તમારા બેડની સાફ સફાઈ કરતા હશો ને તો ડસ્ટ છે ને ક્યાંય નહીં ઉડે. બધી ડસ્ટ છે ને આની અંદર એક જગ્યાએ ભેગી થઈ જાય. તો આ બટન છે ને વેક્યુમ ક્લીનર નું છે ને ઓન ઓફ બટન છે, અને આ છે ને વાઇબ્રેશન માટેનું છે ને બટન આપેલું છે. એટલે તમે આ બટન ઓન કરશો ને તમે ગમે ત્યારે તમારી સાફ સફાઈ કરતા હશો ને તો વાઇબ્રેશન આખું મશીન થાય. એના કારણે ધૂળ જે ખૂણા ખાચરામાં ઘરી ગઈ છે ને એ બધી બહાર આવશે અને આ મશીન એને ખેંચી લે. તો આપણે છે ને આ વેક્યુમ ક્લીનર ની વાતો તો બહુ કરી નાખી છે. તો હવે છે ને આપણે આને એપ્લાય કરી, હાલો આનો આપણે યુઝ કરવાનો છે હવે. આપણી બધી સાફ સફાઈ થઈ જાય ને પછી જો જે પણ ડસ્ટ છે ને આની અંદર બધી ભેગી થઈ ગઈ છે. તો હવે આપણે છે ને આ ડસ્ટ ને હોતા રિમૂવ કરી નાખશું. તો અહીંયા જે બટન આપેલું છે ને એ ક્લિક કરીને તમે આ પાર્ટ રિમૂવ કરશો. પછી છે ને અહીંયા જો આ ફિલ્ટર આપેલું છે એને તમે અહીંયાથી આમ કાઢશો તો તમે જોઈ શકો છો કે આની અંદર કેટલી ધૂળ જમા થઈ ગઈ છે. તો હવે છે ને આપણે આ ધૂળ બધી રિમૂવ કરી નાખશું અને આ પાર્ટ ને આપણે પાછો સાફ કરીને આની અંદર પાછો લગાવી દઈશું. તો આપણને છે ને આ ફિલ્ટર આપેલું છે ને એ છે ને એક મહત્વનો પાર્ટ છે. તો આપણે અહીંયા જે ધૂળ જે લાગી ગઈ છે ને એને આવી રીતે સરખી રીતે છે ને બધું સાફ કરી નાખશું એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. અને આ બધું છે ને સાફ કરી અને પછી છે ને આને આપણે ગોઠવી નાખશું આની અંદર પાછું. તો તમે જોયું કે અગારોના બેડ વેક્યુમ ક્લીનર થી મેં કેટલું ઈઝીલી છે ને બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. તો જો તમારે પણ આ પ્રોડક્ટ મંગાવી હોય ને તો એની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે પણ ફટાફટ ત્યાં જઈને ઓર્ડર કરો. જો હું જેની વાત કરતો હતો ને એ માણસ આવી ગયો છે ફાઇનલી. આ માણસ વર્ષોથી સુખ્યો હતો પણ ફાઇનલી શહીદ થવું છે એમ ને. કરવું પડે ને યાર, તમારી હારે આવવાનું. એકલા એકલા ક્યાંય લઈ નહીં જતા. ભાઈ વરાજાન પેલા બધું પાવ, કારણ કે શહીદ થવાના છે ને. વરાજા હવે છેલ્લી વાર એકલા આવે છે, હવે બે માણસ જ આવશે. જો કે વરાજા આવતા જ નથી ઘરે. પેલી વાર ઘણા વર્ષો બાદ આવ્યો છો ને. બોલાવાય સ્પેશિયલી. અરે કેટલું બોલાય પણ આવતો જ નથી. આવ્યું ને અમે છે ને આ લોકો આવવાની એકવાર આઈસ્ક્રીમ લઈને રાખ્યો તો એકવાર જમવાનું એક ને બે વાર કર્યું પણ આ હોય જ ના, એક જ નું. એના કારણે આખું કેન્સલ. આ મોંઘેરા મહેમાન છે, બીજું કઈ નહીં.
તો આવી ગયા પણ ફાઇનલી આજે તો નીરવે છે ને બટેકા પૌવા અને ચાનો નાસ્તો કર્યો હતો અને હું વિચારતી હતી કે હું કંઈક ફ્રૂટ કાપીને ખાઈ લઉં. ત્યાં પછી નીરવના ફ્રેન્ડ આવ્યા ને તો દૂધ કોલ્ડ બનાવ્યું તો દૂધ કોલ્ડ આપણે પી લીધું છે. આપણું પેટ હવારના બ્રેકફાસ્ટ માટે તો ફૂલ થઈ ગયું છે. અને નીરવનો જે ફ્રેન્ડ છે ને ઈ કે ડ્રામા બહુ જોવે અને હમણાંથી મેં શરૂઆત કરી છે ને તો એટલું એડિક્ટિવ છે ને કે વાત જવા દો. એમ થાય આખો દિવસ ને રાત એમ જ થાય કે આ ડ્રામા પતાય જ દઈએ. એટલી મજા આવે છે જોવાની. જો કે હવે આપણે છે ને ધીમે ધીમે ઓછું કરી નાખવું છે પણ જોવાની બહુ મજા આવે છે. અને ઘણાએ પૂછ્યું હતું કે તમે કયા ડ્રામા જોવો છો તો મેં ઘણા બધા જોયા પણ એમાં બે સૌથી બેસ્ટ મને અત્યાર સુધી જે લાગ્યા હોય ને એક તો છે હિડન લવ. હિડન લવ બહુ એટલે બહુ જોરદાર સ્ટોરી છે અને બીજું છે ફોલિંગ ઇન્ટુ યોર સ્માઇલ. ઈ તે સ્ટોરી બહુ જોરદાર છે. જો ભાઈ તમે ખાલી વેરાયટી જો જાત જાતની બધી વસ્તુ અહીંયા છે. જો દેવાણી આપણે આ ખુરશી લઈ જાવ ને ક્યાંક. ના ખુરશી ની લઈ જાવી. હા સામે વાળા લાવવાના છે ને તો વાંધો નકા અહીંયાથી લઈ જાવી. ના સામે વાળા ઓર્ડર અપાવડાવી દીધો છે ને. જો અત્યારે તો અમે છે ને વરાજાનું ફાઇનલ કરવા માટે આવ્યા છે પણ એનું ફાઇનલ થઈ જાય પછી અમારે બધા દોસ્તારને આવવાનું કારણ કે દોસ્તારને કંઈક પહેરવું પડશે એટલે અમારું પછી ફાઇનલ કરવા માટે આવશું. વરાજા પાસે છે ને ચોઈસ ન હોય. આપણે તો કેવું કઈ મળ્યું નહીં સપોઝ જેવું જોયું તો પછી આવા કપડા પહેરીને હાલી જાય પણ વરાજાને ન હાલે. તો ફાઇનલી કપડાનું ફાઇનલ થઈ ગયું દેવાણી. થઈ ગયું. કેટલા દિવસથી કપડા કરતો લ્યો. ટેન્શન હોય ને યાર. એમને તું મને હારે લાવ્યો ઓકે પણ સિલેક્ટ તો તારો વિડીયો કોલમાં થયો છે સામે વાળાએ કર્યું છે. એવું જોઈએ હાઈકોર્ટ થી બકરી ડબ્બામાં પુરાઈ ગઈ એમ ને. જો મને આ શેરવાની એટલી ગમી ગઈ ને કે વાત જવા દો પણ જયારે આપણે મેરેજ માટે સિલેક્ટ કરવા આવે ને ત્યારે આપણને એકોય ન ગયો ખબર નહીં કેમ. અત્યારે ખાલી જોવાની છે ને તો બહુ ગમી ગઈ. જો ખાલી તો અત્યારે નીરવને છે ને ગેમ રમવી છે ઈ કે હું તને છે ને લાફો મારું અને કે તું સૌથી વધુ જોરથી કેટલો ખાઈ શકશે કે મારે જોવું છે. એટલે આ તારે મનની ભડાસ કાઢવી બધી વાત અલગ છે પણ મારે એવી કોઈ ગેમ નથી રમવી તારી. મેં એવું કીધું જો એને જરીક મારતો જાય જેને એમ લાગે કે મને દુખે છે એટલે બંધ કરી દે. હું ઇન્ટેન્સિટી વધારી ઓકે હાલ. તો એમ નહીં તારે આ ગેમ રમવાની પછી હું કહું ઈ તારે ગેમ રમવી પડશે. તું મને મારજે મને એમ થાય જો એટલે હું શોપિંગ માં જઈ શકું અને વિચારી શકું કે 1 કલાકમાં હું કેટલા રૂપિયાની ખરીદી કરી શકું. તો એવું શોપિંગ બધું ની વાત જ નથી પણ એમને ટ્રાય કરા. ટ્રાય માર નથી કર્યા તો તું ઈ ટ્રાય કેટલો ખાઈ શકશે? માર નથી કરી. એટલે ભાઈ આપણે બે હામ હામે બરોબર છે. પણ તું મને મારીશ હું તને મારીશ. ઓકે હાલ. આ વાત બરોબર. પણ એમ નહીં હું ધીમેથી માર જો ઓકે ઓકે હાલ. ઓકે આ તો સૌથી મોટા તો નોર્મલ પ્રેમ જેવું બધું. હાલ જો તને એવું લાગે કે તને વાગે છે ત્યાં મૂકી દેવાનું તો હું નહીં મારું તને. આપણે એવી ગેમ જ છે ઓકે. ઓકે આ તો નો વાઈ ગો. હાલ તો હાલ મન માર લે. ના માર નથી મારું એક આરે છેલ્લે માર દઈશ. આઈ નો વાઈ. હા તો આ ગેમ જ આ છે કે એમાં મારવાની ગેમ જ છે ઓકે. ઓકે આઈ નો વાઈ ગો. હાલ ઓકે. જરીક વાઈ ગો. આ ટમલો વાગે યાર. એ વાઈ ગો લે મન વાઈ ગો. હવે આ થોડુંક વાઈ ગો. તારી સહમતીથી ગેમ રમાય છે ને નકર આ એમ વિડિયો નહીં. આ વિડિયોનો ક્યાંક અલગ યુઝ કરશે ને મારા ઘરમાં ઈ બકા તો હું કરી શકું. જ્યાં નીરવાર બાંધવાન થાય ને ત્યારે આ જ વિડિયો લઈને હું જઈશ. એટલે જ કોર્ટમાં કે પેશ કરે તો મેં કીધું તારી સહમતી એને હા પાડી દીધી એટલે હું કેસ તો પણ ઓલમોસ્ટ જીતી ઈ જઈશ. પાર્ટ છે ને હું કટ કરી નાખીશ. ઓકે. સહમતી વાળો ચલો. છેલ્લે રોવા વાળો એડ કરી નાખીશ. થોડું વધારે મારું હજી ઓકે હાલો. પણ હું એવી રીતે નથી મારતો તો આમ નો માર લઉં. પણ મને કોઈ દી કોઈ મારી ન હોય નીરવે કોઈ દી મારી નથી ને મને તો એટલે- બહુ માર પડ્યો છે સાહેબ નો વાત જવા દો. હાલ રેડી હા, હા. આ તો જરીક હતી પણ એટલું બધું કઈ વાગ્યું ઓકે. અસર ન થઈ. હવે તૈયાર છે હા તૈયાર જ છું. આ તો એને ચટકારી દીધી છે. હવે અબે આ- યાર બે તમે વિચાર કરો આટલું માં ચટકા દીધું હાલ હમણાં હાલ નથી વાગ્યું બસ. ઓકે ઓકે, ચલ હાલો. ફાઇનલ વાળો થોડો Final, હા. મલમ રગડી નાખ. વીક લાગે છે મને. હાલ ઓકે ઓકે હાલ બસ. અહીંયા જોતો ખરા જોતો હાલ રેડી હા હા 0 મિનિટ રેડી હા રેડી. હાલ હાલ ચાલ એટલું નહીં વાત ઓકે, ઓકે done, done. થોડી તૈયાર થઈ આ જાઓ તૈયાર જ છું હાલો. કેવું માર્યું મને. સોરી એટલે તું માર દે બસ હાલો મારો ઓકે ચેક કરું ચાલો તો એને એક જોરથી માર્યો છે ને આપણે બે માર. નહીં ઇન્ટેન્સિટી વધારજે ઓકે, હું તો ના પડું ઓકે, ત્યાં હાલ. પણ પેલી જ ઇન્ટેન્સિટી ઓકે આવી હવે તું ફોન પકડ મારો હાથ દુખી ગયો. માપ નો પછી ઓકે, પેલા વાંધો ધીમેથી ચાલ નહીં આ તો કઈ અસર નહીં કરે એની ઉપર. નહીં ચોડું વાગ્યું છે બદલો લઈ લીધો ભાઈ. અરે આ તો ટેન્શન ચોટાડી દીધી. ટૂંકમાં એમાં એવું છે આપણી હેબિટ હોય નહીં છોકરીઓને મારવાની અને છોકરીઓની તો હેબિટમાં જ હોય એટલે જોયું 3 લાફોમાં તો એને ક્લિયર કરી નાખ્યો મારો ગાલ જાડુ. હા. કઈ ભડાસ હું નથી કાઢતો ભડાસ ઈ કાઢે છે. આ વિડીયો મારે લઈને જવો પડશે કોર્ટમાં. મેં એટલે જોરથી માર્યું નહીં તો મેં કીધું બધાય તમે લોકો એવું કહો કે આ નીરો પાઇપ થી મારે છે એટલે મેં કીધું હા મેં થોડું જોરથી મારું ને એટલે તને નેગેટિવ લોકો કે નહીં મેં એટલે તારા માથે થઈને મેં માર્યું લ્યો. તારા ચક્કર નેગેટિવ ના ચક્કરમાં અમારો ગાલ વધી ગયો. આ ગેમ કોને રમવી હતી પેલા
કેમ કોને રમી હતી? નહીં ભાઈ, આ તો મજાક મસ્તીની વાત છે. અમે આમનામ જ મજાક મસ્તી કરતા, એટલે હું જાડુ ધીમે ધીમે જ મારતો હતો. નહીં જો કે તને છેલ્લી બહુ આવી એટલી બધી નહોતી. મને તો ચટકી એવા જોરદાર. મેં તો જોરથી મારી. પણ આને ધીમેથી મારી. એણે મને જેટલું માર્યું છે ને જાડુએ, એ છે ને 10મા ભાગનું છે. અમારા સર એટલા જોરથી મને લાફા મારતા. ઓ એનથી જોરથી તું જ ન મારે. તો અરે મને બહુ હાથમાં આ રીતસરના છે ને આ છાપો પડી એટલો મને તો બહુ મારતા, કારણ કે મસ્તી કરો ખતરનાક હતો. અને નીરવને છે ને આપણે એના ગાલ ઉપર આમેય મારીને તો નીરવ છે ને બહુ ઇરિટેટ થઈ જાય. તો પેલા સ્ટાર્ટિંગમાં છે ને હું એને આમ ખાલી કરતી ને તો એ બહુ ઇરિટેટ થઈ જાય. તો પણ મને હાથમાં આવી ગઈ, દુખતી નસે ને હાથમાં આવી ગઈ ને એટલે મને જ્યારે પણ આવું થાય ને હેરાન કરવાની ઈચ્છા થાય નીરવ, એટલે હું એને આમ તો કરું જ. એટલે નીરવ આમ છે ને મને એમ કે આમ કરતી નહીં આમ કરતી નહીં, પણ હું ચાઈથી એને છે ને ગાલ જ મારું. મને એવું છે, મને ગમે ઢીકો મારે ગમે આમ કોક કરે ને મારો મગજ હલી જાય, કારણ કે મને જૂની યાદ આવી જાય સર મારતા નહીં. જો કે મજાક મસ્તી વાંધો ન આવે, અમુક લોકો સિરિયસ થઈને જો એનો બદલો લઈ લીધો ને આપણે ફ્યુચરમાં બદલો લેવાનો છે. સિરિયસ મારે બદલો લેવાનો જ નથી. અને જો કે નીરવ વાળા હમણાં કઈ બાંધવાનું નથી થયું, તો બદલો શેનો લેવો મારે? કાંઈ વાંધો નહીં. પણ તમને ગેમ કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરજો. આ ગેમ તો મેં આમ મેં કીધું આનામ કેટલી સહન શક્તિ છે ને ચેક કરવા માટે રમી હતી, પણ મારી સહન શક્તિ ચેક થઈ ગઈ આજે. એટલી જોરથી નહોત મારે નીરવ, સાચું બોલી જાય. પણ હું તો તે મને માર્યો એવું કહેતો જ નથી, કારણ કે ગેમ જ મેં ખુદે બનાવી છે. ઓકે વાંધો નહીં. તો આજે છે ને અમે એવું નક્કી કર્યું હતું કે નીરવના ફ્રેન્ડ છે ને બધાને આપણે ઘરે છે ને જમવા માટે બોલાવશું, પણ અમારે શૂટ કરવાનું હતું અને શૂટ કરતા કરતા 7:45 વાગી ગયા છે. તો હવે કાઈ નહીં, બીજી કોઈક વાર ફ્રી હશું ત્યારે બોલાવી લેવું હે ને નીરવ? નકર એવું હતું કે ભાઈ બધાને બોલાય તો ઈ બાને મળીએ અને ખાઈએ પીએ અને બસ મોજ કરીને વાતો કરીએ, પણ શૂટના ચક્કરમાં એટલું લેટ થઈ ગયું કે પ્લાન કઈ બને એમ નથી. પછી ક્યારેક બનાવશું શાંતિથી. કઈ વાંધો નહીં, ફરીથી ક્યારેક કહી દે. હમણાં પવન એટલો છે ને એટલે આપણું ગાડીનું કવર જો બધી બાજુથી ઉડી જાય છે, એટલે આપણે જો બધા ટાયરે છે ને ગાડીનું કવર બાંધી દીધું છે, એટલે આપણું ગાડીનું કવર જો ઉડે નહીં. તો રાતના વાગો આવ્યા છે 11:30. જાડુ આજનો વ્લોગ મને ખબર છે નાનો બન્યો છે, પણ મેં કીધું આજનો વ્લોગ છે ને આપણે નેચર જવા દીધી. ખરેખર અમે એટલી બધી કઈ એક્ટિવિટી કરી નથી, કારણ કે હમણાં અમે થોડા ઘણા બીજા કામમાં વ્યસ્ત છીએ, કારણ કે બ્રાન્ડના કામ ને બધા ઘણા જ ચાલે છે, તો એમાં વ્યસ્ત હતા એટલે વ્લોગ ઉતરો નથી. જાડુ જેટલો ઉતરો એટલો તોય અમે તમને બતાવ્યો છે. અને ઘણા લોકોએ કીધેલું હોતું છે કે ડેઈલી લાઈફ હોય ને તમારી ડેઈલી લાઈફ છે ને એટલી ઇન્ટરેસ્ટિંગ ન હોય. અમુક એવા દિવસ આવે કે જયારે તમારે બતાવવા માટે કાંઈ ન હોય. તો એઝ યુઝ્યુઅલ આજનો વ્લોગ થોડો ઘણો નાનો બન્યો છે, પણ કાંઈ વાંધો નહીં, જોઈ લેજો તમે. અને જાડો આજે આપણે મસ્ત મજાની ગેમ રમી, ઈ નવું હતું આજના વ્લોગમાં, લાફા મારવાની. તો એવી નાની મોટી જે બી રમત યાદ આવશે ને, જો કે એ રમત અમે ક્યાંય જોઈ નથી, પણ હું આમનો ટેસ્ટિંગ હતો જાડુ કેટલું સહન કરી ગયો છે. અને જાડુ એ મને જ ચીમકાઈ દીધી હતી ફટનારાની. એટલી જોરથી નહોતી મારી, નીરવને ધીમેથી જ મારી હતી, પણ એને એવું લાગ્યું કે મેં બહુ જોરથી મારી હતી. અને એક જણાએ કોમેન્ટ કર્યું છે કે તમે આ ટી શર્ટ ક્યાંથી લીધું છે, જે આપણે ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો બનાવ્યો હતો ને એમાં. તો આ ટી શર્ટ છે ને મેં ઝુડિયો માંથી લીધું હતું, પણ મને લાગે 2 વર્ષ જૂનું છે, એટલે અત્યારે તો નહીં અવેલેબલ હોય. એમને જયારે મને એવું લાગે કે આપણે સ્પેશિયલી કપડા લેવા ન ગયા હોય ને ત્યારે તમે કપડા લો ને તો ઈ છે ને હારા આવે. તો મારા ભાઈની પહેલી ભાઈબીજ કરવા આવ્યા ને તો ત્યારે ફરવા ગયા હતા ને તો ઝુડિયોમાં આટો મારવા ગયા, મેં લઈ લીધું. 250 કે 300 રૂપિયાનું હતું, પણ મને ત્યાં ટી શર્ટ બહુ ગમે છે, સારું લાગે છે. ઘણી વાર કેવું હોય પ્રાઇઝમાં કાંઈ ન હોય, પણ એ વસ્તુ એટલી મસ્ત આવી જાય ને, અને ઘણી વાર પ્રાઇઝ આપણે 3-4 સપોઝ તમે 1500 રૂપિયાનું ટી શર્ટ લીધું હોય ને તો ટી શર્ટ લાગતું હોય 500 રૂપિયા જેટલું નહીં કા એમાં. અને મને એવું જ લાગે કે જયારે તમે સ્પેશિયલી લેવા જાવ કે આ તો મારે આ વસ્તુ લેવી જ છે, ચંપલ લેવા જ છે, તો ત્યારે તમને ગમશે જ નહીં. અને જયારે તમે એમને માટા મારતા હોય તો 10-15 જોડી ગમી જાય કે આ બધા હારા જ છે, લઈ લે. અને જાડો આજ તો એક વાત નોટિસ કરી, હમણાં મારા વાળ લાંબા થતા જાય છે ને તો મારી જો નવી હેરસ્ટાઈલ આવી ગઈ છે માર્કેટમાં, જે આપણે સ્કૂલમાં રાખતા ને એવી. જો મમ્મી આ બાજુ જો નીરવને બહુ એટલે બહુ મસ્ત લાગે છે. નીરવને હું હમણાં એમ જ વિચારું છું કે નીરવ કેમ દિવસે દિવસે વધારે પડતો હેન્ડસમ થતો જાય છે. તો એનું રીઝન મને એવું લાગે છે માથાના વાળ એને જ્યારથી વધારવાનું શરૂ કરે છે ને ત્યારથી રિયલમાં સારો લાગે છે. અને ઉનાળો આવે ને તો નીરવ છે કેટલી 10-15 વાર નકરું મોઢું ધોયા જ રાખે, તો એની સ્કિન અત્યારે સારી થઈ ગઈ છે, પાણી વધારે પીવે છે એટલે સારી સ્કિન થઈ ગઈ છે. અને હજી એક વાત કહેવાની, તારીફ કરતા રહ્યો, મારી તારીફ કરતી રહેતું, મજા આવે છે. માથું ધોવે ને નીરવ ત્યારે આ બધા વાળ છે ને બેઠેલા હોય, તો મને છે ને એવી હેરસ્ટાઈલ બહુ એટલે બહુ ગમે. જાડુન જ્યાં ઊંચા વાળ હોય ને એવી હેરસ્ટાઈલ ન ગમે, પણ આમાં કાંઈ એટલે કાંઈ નાખતો નથી, પણ વાળનો ગ્રોથ જ એટલો છે ને કે વાળ માથે માથે રહીને જો ઢગલો થઈ જાય. જયારે નાઈ ના આવું ત્યારે જ ખાલી નીચે હોય. અને જો મારા મમ્મી છે ને સ્કૂલમાં આપણે હોય ત્યારે બહુ નાના હોય ત્યારે મમ્મી ખબર વાળ વળતી તો એક બાજુ આવી પાથી પાડે ને એક બાજુ આમ કરે. પણ ઈ ફોટો છે મને ખબર ત્યારે આવું છે નીરવ આવું પણ એમ રહે નહીં, જો તું મૂકી દે એટલે જો તારે ગ્રોથ વધારે છે. અને નીરવ ને ખાલી છે ને એની તારીફ સાંભળવી જ ગમે છે, કોઈની કરવી યસ 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 પણ બીજાની કરવી પડે, સાંભળવી હોય તો લ્યો તારીફ. એમાં એવું છે અમુક માણસો લાગતા જ એટલા સુંદર હોય, રોજ રોજ એને તારીફ સાંભળવા મળતી હોય. અમારા ગરીબ માણસો ને ક્યારેક વરે ને એટલે એકવાર કોઈ કહી દે તો અમે તો બસ ફૂલાય જ જાવી ને યાર. ના ભાઈ ના, એવું નથી, હું જ કાંઈ બી તારી
તારીફ કરું. તું કોઈ દિવસ નથી કરતી. હું સ્પેશિયલી નીરવ હાટું તૈયાર છું તો નીરવ તો મને લાગે સાંભળી ન જોવે, એને ખબર ન હોય પાયલે નવા કપડા પહેરે. મને કે આમ કામ નવા કપડા પહેર્યા છે કે અત્યારે કે બહાર નથી જવાનું ને લ્યો. પણ મેં એને કીધું કે મેં કીધું હવે તું નવા કપડા પહેર કે ગમે એ પહેર, મેં કીધું મને ઇમ્પ્રેસ કઈ કર કે કઈ થાવ નહીં. કારણ કે મને એવું લાગે કે હવે ઈ બધાથી આપણે થોડાક આગળ વધી ગયા. સ્ટાર્ટિંગમાં જે કોઈ બે માણસ મળતું હોય ને ત્યારે એને એવું થાય કે ભાઈ આવા કપડા પહેરે ઇમ્પ્રેસ થઈ જાય. હવે અમારે જેવાનું હું હવે એવું તો મળે ન હોય કે રોજ તો કે હવે તો હારે નારે રહેતો કે રોજ હું તૈયાર થઈને તો ન બેહી શકું. પણ અમુક દિવસ મને એવી અંદરથી ઈચ્છા થાય કે મને છે ને કઈક સારા કપડા પહેરવા છે, સારું તૈયાર થવું છે. બાકી ડેઈલી તો મને ખુદ ને કંટાળો આવે. બોલો કઈ વાંધો નહીં, હવે બધી વાતો પૂરી થઈ ગઈ છે. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. નાનો હશે, જો ગમે તો જાડું શું કરવાનું, લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.